પહલગામ હુમલા પછી કાશ્મીરનું પ્રવાસન ઉદ્યોગ ઠપ, સ્થાનિક અર્થતંત્ર પર અસર. આતંકવાદી હુમલાએ જમ્મુ અને કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગને ગંભીર અસર પહોંચાડી છે. આ હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના મૃત્યુ થયા હતા, જેમાં મોટાભાગે હિન્દુ યાત્રીઓ હતા. આ ઘટના પછી ગુરેજ ખીણથી લઈને પટનીટોપ સુધીના લોકપ્રિય પ્રવાસન સ્થળો પર શાંતિ છવાઈ ગઈ છે અને સ્થાનિક અર્થતંત્ર પર નકારાત્મક અસર પડી છે. આ હુમલાના જવાબમાં સુરક્ષા દળોએ કડક કાર્યવાહી શરૂ કરી છે. સંદિગ્ધ આતંકવાદીઓના ઘરો તોડી પાડવામાં આવ્યા છે અને 1500થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પગલાઓને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે અને તેઓને અન્યાયથી નિશાન બનાવવામાં આવવાની આશંકા છે. હુમલાની જવાબદારી પહેલા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ નામના સંગઠને લીધી હતી, પરંતુ પછી તે પાછી ખેંચી લીધી. ભારતીય સરકારના મતે આ હુમલામાં પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠનોનો હાથ છે, જેને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતે પાકિસ્તાન સાથેના કૂટનીતિક સંબંધો ઘટાડ્યા છે અને વિવિધ કરાર અને વ્યવહારો રદ કર્યા છે. આ ઘટનાએ સમગ્ર દેશમાં દુઃખ અને રોષની લાગણી ફેલાવી છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ હુમલાને નાગરિકો સામેનો સૌથી મોટો હુમલો ગણાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હુમલાની નિંદા કરી છે અને દોષિતોને કડક સજા આપવાની ખાતરી આપી છે. હુમલાની અસરથી કાશ્મીરનું પ્રવાસન ઉદ્યોગ અને સ્થાનિક લોકોના જીવન પર લાંબા ગાળાની અસર પડી છે.